બ્રહ્મ સંબંધ મંત્ર એટલે કે નિવેદન મંત્રનું અનુસંધાન નિત્ય કરવાની આજ્ઞા શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ નવરત્ન ગ્રંથના બીજા શ્લોકમાં કરેલ છે. નિવેદનમ તો સ્મર્તવ્યમ સર્વથા તાદર્શૈ જનૈઃ. બ્રહ્મ સંબંધ મંત્રનો ભાવાર્થ છે ભગવાન શ્રી કૃષ્ણથી વિખૂટા પડે હજારો વર્ષોનો સમય વ્યતીત થવાથી ભગવાનની પ્રાપ્તિ માટેનો જે હૃદયમાં જે તાપ ક્લેશનો આનંદ થવો જોઈએ તે જેને તિરોધાન થયો છે એવો હું જીવ ભગવાન શ્રી કૃષ્ણને દેહ ઇન્દ્રિય પ્રાણ અંતઃકરણ તેના ધર્મો સ્ત્રી ઘર પુત્ર કુટુંબ ધન આલોક અને પરલોક આત્મા સહિત સમર્પણ કરું છું. હું દાસ છું. હે કૃષ્ણ, હું તમારો છું. આજે સાખીમાં એક સાખી સ્કીપ થઈ છે. પહેલાં મારે 54 લેવાની હતી, એના બદલે 55 લેવાઈ ગઈ છે. એટલે આવતીકાલે હવે 54મી સાખી આવશે. પણ જે આજે સાખી લીધી એમાં જે વર્ણન મેં શરૂ કર્યું પણ પછી એ ચૂકાઈ ગયું છે. તો આજે આ બ્રહ્મ સંબંધમાં પણ એનું અનુસંધાન લઈ શકાશે, કેમ કે એ મૂળ છે બ્રહ્મ સંબંધ મંત્રનું. મેં આજે જે સાખી લીધી હતી એમાં જે શબ્દો હતા એ આવા હતા કે બિનુ દેખ આતુર રહે, પ્રેમ બાગ કો ફૂલ, ચિત ન માને તાહી બિનુ, પ્રેમ જો સબકો મૂલ. તો મેં જે વર્ણન લીધું હતું તેમાં એ જે બાગ છે પ્રેમ બાગ, જેનું ફૂલ છે પુષ્ટિમાર્ગીય દૈવી જીવો, એ પ્રેમ બાગ એટલે કે ગોલોક બાગ, જે પૂર્ણ પુરુષોત્તમ અને સ્વામીજીની વિહાર સ્થળી છે, જેનું વર્ણન મેં તેમાં કરી લીધું સાખીમાં કે ગિરિરાજ ગોવર્ધન મહારાજ કેટલા વિશાળ છે, જમુનાજી વહી રહ્યા છે, તેના કિનારે કેવા ભવનો છે ગોપીજનોના, તેના ઘાટ કેવા છે મણિમય હીરામય વગેરે. અને જે પ્રેમ બાગનું ફૂલ છે એટલે કે પૂર્ણ પુરુષોત્તમના બાગનું ફૂલ છે આ. અને એ સદાય હવે આતુર છે. તો એ જે એમના નાથ છે, જેમના માટે આ બ્રહ્મ સંબંધનો મંત્ર આપે મહાપ્રભુજીને સંભળાવ્યો, અને મહાપ્રભુજીએ તે મંત્ર સૌ દૈવી જીવોને સંભળાવ્યો. અને આજે પણ એમના બાળકો એ મહાપ્રભુજીની કાનીથી જ આ બ્રહ્મ સંબંધનું દાન કરે છે, જેથી તે જીવો ભલે ઘણા વખતથી પડ્યા છે પણ હવે એમને નિશ્ચય વળી તે લીલાની પ્રાપ્તિ થશે. અને નામ જ પ્રેમ બાગ છે, ત્યાં જ્ઞાનનું સ્થાન નથી. એટલા માટે જ જુઓ તમે 252-84માં એવા પણ વૈષ્ણવો હશે કે જે મુગ્ધ હશે, સાવ ભોળા, જેમ કે પેલો પરે. તો લીલામાં એનું સ્વરૂપ છે ગોપ, એટલે કે પ્રભુ શ્રીનાથજી ચરિત્રમાં ગર્ગ સંહિતામાં એ પણ આવશે કે ગોલોકમાં કઈ કઈ લીલાઓ થાય છે.
એમાં ગોલોકમાં આપ જ્યારે ગાયો ચરાવવા જાઓ છો તો એ ગાયોના રંગ પણ આવશે. આખલાનું વિચરણ કેવી રીતે થાય છે એનું પણ સુંદર આલેખન છે ગર્ગ મુનિ અને નારદ મુનિથી. ગર્ગ મુનિએ રચના કરી છે, નારદ મુનિએ એને મીઠાશથી ભરી છે. અને હાથના છાપાવાળી ગાયો એવી છે ત્યાં ગોપીજનો કેવી રીતે મણિમય અરીસામાં પોતાનું મુખારવિંદ જોઈ શૃંગાર કરી અને કિલ્લોલ કરે છે. ત્યાંના પક્ષીઓના ગાનની અંદર પણ કેવો તાલ ને મધુરતા છે એવું સુંદર વર્ણન આવશે બધું ગર્ગ સંહિતામાં. પણ એ પ્રેમ બાગ એનું વર્ણન જે મેં તેમાં લીધું એમાં આગળ વિષયાંતર થયું એટલે ત્યાં સુધી પાછો ન આવી શક્યો. કેમ કે બાણ ન ભૂલે એમ કરી અને જે પ્રેમી જીવોના લક્ષણોમાંથી તે લક્ષણો કહેવામાં આ ચૂકાઈ ગયું. તો આ એ બાગ છે પ્રેમ બાગ, જે ગોલોક બાગ તરીકે પ્રસિદ્ધ છે, જ્યાં માત્ર પ્રેમીઓની ગતિ છે અને એ પણ શ્રી કૃષ્ણના પ્રેમીઓની, અન્ય કોઈ નહીં. કેમ કે શ્રી કૃષ્ણ એ વેદથી પણ પર છે. ત્યાં વેદનો પણ કોઈ નિયમ લાગુ નથી પડતો. એટલે જ્યાં સુધી જીવ વેદના બંધનોને તોડવાની હિંમત ન કરી શકે ત્યાં સુધી તેને પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણની પ્રાપ્તિ સંભવ જ નથી. અને આ જે જગત છે એ વેદના તાતણામાં પરોવાયેલું છે, બંધાયેલું છે, આજનું નહીં, અનાદિ. અને જે ગોલોક છે એ વેદથી પર છે, એ પણ આજનું નથી, એ પણ અનાદિ છે. અને એટલા માટે જ મહાપ્રભુજી વલ્ભાચાર્યજી જ આપના જીવો માટે હંમેશા પ્રગટ થતા રહે છે. છેલ્લે સારસ્વત કલ્પમાં થયા હતા, આ વખતે વૈવસ્વત મન્વંતરમાં થયા, 28માં દ્વાપરમાં થયા, એટલે કે કળિયુગમાં. પણ છેવટે આ તો રહ્યું જ કે આપે તો લીલાપૂર્વક દ્વિજ તનમાં રહી અને યજ્ઞ કર્યો, ત્રિકાળ સંધ્યા પણ કરી, જરૂર પડી તો દ્વિજતનથી જે કરવા પડે એ કર્મો આવશ્યક કર્યા. પણ આપે આપના ગોવર્ધન નાથના જીવોને કોઈ જગ્યાએ વેદના બંધનમાં બંધાવા દીધા નથી. માત્ર એટલા માટે જ કે તે લોકો વેદથી પર એવા, જે વેદનું ઉલ્લંઘન કરીને પ્રાપ્ત કરી શકી હતી ગોપીજનો, એવા એ પ્રભુના લીલાના જીવો છે. હવે એમને થાક નથી આપવો, હવે અમે વેઠી લઈશું શબ્દ એટલા માટે કે આપે આપના જીવોને ખાતર થઈને ત્રિકાળ સંધ્યા વગેરે સાધનો કર્યા, જેથી આપના જીવો પર કોઈ આંગળી ન કરી જાય. અને આપે કહ્યું પણ ખરું શ્રી ગોકુલનાથજીએ તે વખતે કે જ્યાં ત્રિકાળ સંધ્યા અને જે નૈમિત્તિક કર્મો શા માટે કર્યા, તો તેમાં પણ વલ્ભાચાર્યજીનો ભાવ આપે ગુસાઈજીની પ્રેરણાથી કહ્યો કે અમારા જીવો સેવામાં રહી શકે, એમની પાસે એ કરવાનો સમય ન હોય તો એના વતી અમે કરી લઈએ છીએ. એમ કરીને દ્રષ્ટાંત પણ આપ્યું હતું કે જો કોઈ જનોઈધારી ત્રિકાળ સંધ્યા ન કરે, અમુક જ સમયમાં એક શુદ્ર થઈ જાય, તો એ સમય આવું હતું બહુ જ. તો જો વૈષ્ણવને પણ કોઈ આવો આક્ષેપ કરી બેસે કે તમે પણ એક જમાનામાં તો ત્યારે તો બહુ જ થતું આ બધું ત્રિકાળ સંધ્યાને જો છોડી દે, તો વૈષ્ણવને શુદ્ર કહેતા ખચકાય નહીં, એવા પંડિતજનો હતા તે વખતે. એટલે જ મહાપ્રભુજીના એ નામમાં ગોકુલનાથજીએ સ્પષ્ટ કહ્યું કે જે જનોઈ આપનાર ગુરુ હોય એ જો પોતે કરતો હોય અને જો એનો શિષ્ય કદાચ ન કરે તો એને અપરાધ ના લાગે. એમ કરીને પણ આપે વૈષ્ણવોને વેદના બંધનથી મુક્ત કર્યા. તો આ જે શ્રમ છે સંસાર બાધાથી મુક્ત કર્યા, એ ખાઈ પીને એશ કરવા માટે નથી. કેટલી બધી દર્દની વાત છે, દુઃખની વાત છે. જ્યારે લીલાના જીવોને લીલાના સુખની પ્રાપ્તિ ભૂતલ ઉપર જ થઈ જાય તો
એમનું બાકીનું જીવન એ સુંદર પસાર થાય. આ ભાવ છે મહાપ્રભુજીનો, ગોસાઈજીનો. અને જે જીવન પ્રભુને સમર્પિત થઈને જે જીવવાનું છે અને એ સહેલું કરી નાખ્યું છે. એવું પણ નથી કે અઘરું કોને લાગે? તો કે જેને લૌકિક ભોગ ભોગવવા છે એને અઘરું લાગે. બાકી ચાચા હરિવંશજી ઈડરના જંગલમાં ગયા, એ પણ પ્રભુની ઈચ્છાથી ભૂલા પડી ગયા અને છેવટે જે સબરી હતી પૂર્વજન્મની ભીલડી, એ અને એ સિવાય બીજા જે દૈવી જીવો હતા, જે રામચંદ્રજીના વનવાસ થયા વખતે જે મોહિત થયા હતા, એ લોકોને પણ ગોવર્ધન મહારાજની કૃપાથી ભગવાને પ્રત્યક્ષ અંગીકાર કર્યો હતો. પણ પછી પણ એમને જે જરૂરી છે કે વલ્લભ ગુરુ થાય તો વધારે દ્રઢ થાય, સેવા પણ વધારે સારી રીતે થાય, એટલે બધા પાછા પડ્યા અને ઈડરના જંગલમાં બધા હતા. ચાચાજીને જોયા તો એમને આકર્ષણ થયું. ચાચાજીને ફળ વિનિયોગ કરાવવાની ઈચ્છા થઈ. ચાચાજીએ જાણ્યું કે આવી ઈચ્છા મારા પ્રત્યે થાય છે તો જરૂર આ લીલા છે, આ કોઈ દૈવી જીવો છે. ચાચાજીની દ્રષ્ટિ કેટલી વિશાળ છે. ભીલ સ્ત્રી છે, પણ ચાચાજીની દ્રષ્ટિમાં જાતિપાતિનો ભેદ જ નથી. એ તો એટલું જ જાણે છે કે હું ગુસાઈજીનો અંતરંગ છું અને મને કોઈ પૂછે તો માની લેવું કે એ લીલાનો જીવ છે, એ સિવાય મારી પાસે કોઈ ના આવી શકે. એટલે કહ્યું કે આપ અમારા ફળ આરોગો. અમને મનોરથ શબ્દ તે લોકોને ના આવડે, પણ અમને એવો ભાવ થયો છે કે અમે આપને કંઈક લીવડાવીએ. ચાચાજી સમજી ગયા કે અમે રસ્તો ભૂલ્યા છે, એ આ લોકો માટે જ ભૂલ્યા છીએ. અને ચાચાજીને જે ફળ આરોગવાનું કહ્યું તો ચાચાજીએ પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત પ્રગટ કર્યો કે અમે આ ફળ લઈએ તો અમે દ્રવ્ય આપીને લઈએ, નહીતર અમે ના લઈ શકીએ. અમે તો અમારા સેવકનું જ લઈએ છીએ. આ જે વાક્ય છે, આ વાક્ય જ આપણે એટલે પ્રગટ કર્યું કે જો લીલાનો જીવ છે એવું દેખાય છે, જો હશે તો એ કહેશે કે હું સેવક થવા તૈયાર છું. કારણ કે જે હોય છે લીલાના જીવો, એ લોકો તક શોધતા હોય છે, અને જે નથી હોતા એ વસુદેવદાસ માતા પિતાએ કહ્યું ને કે અત્યારે તો ભોજન લઈ લીધું છે, હવે કાલે, ને બીજે દિવસે બી ચાલ્યા તો કેવી રીતે ચાલ્યા? પરાણે. પેલા જે હતા પ્રયાગના આગ્રાના પુરુષોત્તમ સ્ત્રી પુરુષ, પુરુષોત્તમ ક્ષત્રિય સ્ત્રી પુરુષ, જેમને બંનેની માતાઓ આસુરી હતી, એ લોકોએ તો પૂછ્યું પણ નથી કે તમે કોના સેવક થયા, બસ કંઠી જોઈ અને ઘરમાં ક્લેશ ચાલુ કરી દીધો. એટલે જે લીલાના જીવો છે એમાં આ ભીલ સ્ત્રી હતી, એણે તો તરત જાણી લીધું કે આ કોઈ મહાપુરુષ છે અને એમને અમારો ઉદ્ધાર કરી શકે એમ છે. એટલે એણે તરત જ વિનંતી કરી કે તો પછી અમને સેવક કરો. તો ચાચાજીને પણ આટલો અનુભવ છે, આપ પણ એટલા સામર્થ્યવાન છે કે આવું સેવક કરો એવું કહેવાની હિંમત અજાણ્યો માણસ કોઈ દિવસ કરી ના શકે. અજાણી જગ્યામાં પહેલી વખત આવું છું, જરૂર આ લીલાના જીવો છે, એટલું તો પાકું થઈ ગયું. અને પછી ચાચાજીએ એમને નામ સંભળાવ્યું અને એમના ફળ અંગીકાર કર્યા. અને પછી તો આપણે કહ્યું કે હવે તો તમારા ઘરે ભોજન પણ લેવાય. એટલે ત્યાંથી બનાવે નહીં એ લોકો, એ તો સીધું જ આપે ને સીધું લઈને આપે. ત્યાં સાથે બધા આરોગ્યું. આ બહુ અદ્ભુત દ્રશ્ય હતું. એ દર્શન જ્યારે થયા ત્યારે ગોકુલનાથજીએ આ દર્શન કરાવેલા એ ચાચા હરિવંશજીના વાર્તા પ્રસંગમાં, કે ચાચાજી પણ આપ બિરાજ્યા છે પ્રસાદ લેવા માટે. સાથે આપની જોડે જે 4-5 વૈષ્ણવો છે એ પણ પંગતમાં બિરાજ્યા છે, અને સાથે આ ભીલકન્યા પણ બેઠી છે. પ્રેમે નાના મોટા ભેદ બધા ભૂલઈ જતા રે. આ છે પ્રેમ દૈવી જીવોનો એકબીજા માટેનો. વીરજો એ પટેલ હતી ને, પણ તોય એણે ક્ષત્રિય અને બ્રાહ્મણોને પણ સખડી લેવડાઈ જગન્નાથપુરીમાં, મુસાઈજીને પણ લેવડાઈ. પ્રેમે નાના મોટા ભેદ બધા ભૂલાઈ જાય, તત્પરતા હોય દૈવી જીવોમાં. અને એ શરણે આવી ગઈ. પછી એ શરણે આવતા પહેલાં કહ્યું કે અમારામાં તો જુઓ, તમે જે સેવક થવાનું કહો છો, પણ આ ના ખવાય, આ ના ખવાય, આ ના ખવાય, આ ખવાય, આ ના ખવાય, આવું કરાય, આ ચોરી ના કરાય. કારણ કે આ તો ભીલ હતા, કેટલી સમજ આપવી પડે. પણ છતાં એ લોકોએ કીધું કે અમને બધું મંજૂર છે, કેમ કે જેને હૈયે વાગે ઘાવ એને
પહેલો મળતો દાવ, જેને હૈયે વાગે ઘાવ એને મળતો પહેલો દાવ. જેને પ્રભુની સાથે મિલન થયા પછી વિરહ થયો છે એને ઘાવ કહેવાય અને એને પહેલો દાવ મળે. એટલે કે એ જ તરત જ આમાં આવી જાય. સમજણવાળા સમજે સગળું અને સમજાવે સૌ ભાવ. પેલા બેના માતા પિતા હતા એ કે આપણે તો ક્ષત્રિય છીએ, આપણે વળી આ કંઠી ક્યાંથી આવે, આપણે વૈરાગી છે ના, આપણે તો હાથમાં તલવાર હોય, આપણે તો આમ, આપણે તો તેમ. સમજણવાળા સમજે સગળું અને સમજાવે સૌ ભાવ. અને અણસમજું ને એક સમજ છે, અણસમજું ને એક સમજ છે અને લેતા સાચો લાવ. જેને હૈયે વાગે ઘાવ એને મળતો પહેલો દાવ. તો આ જે ભીલ છે એને આવા બધા કઠોર નિયમો કીધા તો એને તો બીજા ગળ્યા શીરા જેવા લાગ્યા. કેમ કે જેને તાપ છે ભવસાગરથી પાર થવાનો અને કોઈ આવી પળ આવી ગઈ, મહાપુરુષનું મિલન થઈ ગયું, આવે જીવનમાં યોગ બંધન તડાક દઈ તૂટે છે, એને તો આવો અનુભવ થઈ રહ્યો છે એ ભીલ સ્ત્રીને. આવે જીવનમાં યોગ બંધન તડાક દઈ તૂટે છે, એને ભવસાગરનું બંધન તૂટતું દેખાય છે. અણધાર્યું ને અણચિંતવ્યું છે, આ તો ભાગ્ય ફટાકડો ફૂટ્યો છે. આ તો મારું ભાગ્યમાં ફટાકડો ફૂટ્યો. કેવી રીતે આપ આયા અહીંયા? તો કે હું માર્ગ ભૂલ્યો હતો. ના, માર્ગ નતા ભૂલ્યા, આ મારી પર કૃપા કરી છે ઠાકોરજીએ, તો તમે અહીંયા આવ્યા. અમે તમે જે કહેશો બધું તૈયાર છીએ. આ પ્રેમ હોય ને, આ પ્રેમ બાગનું ફૂલ છે ભાઈ, વલ્લભીજનો. અને વલ્લભીજનો એ પ્રેમ બાગનું ફૂલનો જો રંગ અને રૂપ અને સુગંધ જાળવી રાખવા હોય તો એ જે ફૂલો છે આ 84-252 એનું નિત્ય સેવન કરવું પડશે. બાકી બહાર અત્યારે જે પ્રવચન વચનામૃત ચાલે છે આ ઉદ્ધવથી થયેલા વચનામૃતથી બહુ નજીકના છે. ખાલી આગળ ડોળ કે ઉપર ઢોળ ચડેલો છે મહાપ્રભુજીનો અને ગુસાઈજીના નામનો ખાલી, પણ ક્યાં ઉતરી જાય છે અને તરત જ પછી ઉદ્ધવજી જેવું દર્શન થવા લાગશે. તમને એ ક્યારે ખબર પડશે કે તમે એમની પાસે જશો, તમે એમની પાસે સાનિધ્યમાં બેસશો, પણ તમારી હૃદયની વેદના વાંચવાનું સામર્થ્ય નથી એવું જ્યારે તમે જાણશો. તમારા હૃદયની સ્થિતિને, તમારા હૃદયના ભાવને એ ઝાંખી પણ કરી શકતા નથી. દ્રષ્ટિની વાત તો દૂરની રહી, તાગ પણ મેળવી શકતા નથી. ફક્ત આજ્ઞાઓ કરી શકે છે, ફક્ત પોતાની જ વાત કરી શકે છે. એ પણ જે અત્યારે સ્થિતિ છે બહિર્મુખપણાની, કે જે મહાપ્રભુજીથી બિલકુલ વિરુદ્ધ છે, એ સ્થિતિમાં એવા વચન જ્યારે આપણને શ્રવણ કરવા મળે ત્યારે પછી સમજાય કે ના, હવે અમારે જે હરિરાયજીએ કહ્યું છે શિક્ષાપત્રમાં કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો 84-252 વૈષ્ણવનો શ્રીનાથજીના ચરિત્રનો આટલો જ સત્સંગ કરવાનો છે. હરિરાયજીએ આપના પિતાજી કલ્યાણરાયજીનું પણ નામ લીધું નથી, એમના પિતાજી ગોવિંદરાયજીનું પણ નામ લીધું નથી. આપણા સામર્થ્યવાન ગુરુ મહાપ્રભુજીના વલ્લભાચાર્યજીનો જ આપ અવતાર ગોકુલનાથજીનું પણ નામ હરિરાયજીએ લીધું નથી. જો પ્રેમ બાગનું ફૂલ જ્યાં સુધી ભૂતલ પર છો ત્યાં સુધી મહેકવું હોય તો 84-252 વૈષ્ણવોનો સત્સંગ ક્યારે પણ છોડતા નહીં. તો તમારી આ જે મહેક છે, રૂપ છે, રંગ છે નિખરતો જશે દિવસે દિવસે. પણ જો એ છોડી દીધું અને તમે અમને જ મહાપ્રભુજી સમજીને એમના વચનામૃતમાં તમે રંગાયા તો તમારો રૂપ પણ જશે, રંગ પણ જશે અને સુગંધ તો દૂર દૂર સુધી નહીં આવે. પ્રેમ બાગનું ફૂલ એ ઉપર આજે સાખી મારાથી લેવાઈ ગઈ કુદરતી, કારણ કે ખરેખર સાખીનો ક્રમ તો જુદો હતો પણ લેવાઈ ગયો. હા, તો સારું થયું. ગઈકાલે પણ પ્રેમ ઉપર વિષય હતો, એક બે ટૂંક મને ભૂલાઈ ગઈ હતી, આજે એનું સ્મરણ થયું તો એ લઈ લીધી છે વલ્લભ સાખીમાં. કે પ્રેમી હોય એ ક્યારે સાબિત થાય કે પ્રેમી છે? મન વચન અને કર્મે એકતા સાધે, પ્રેમ પ્રભુનો ત્યારે દિલમાં લાદે. વલ્લભ કૃપા જીરવવી પણ કઠિન છે, કોઈને એનું અજીર્ણ થાય જો. દુનિયામાં પોતે ભારે થઈ ગયા, ડૂબે તળીએ જાય જો. એ બધા લીધા છે એમાં આ સાખીમાં આજની. તો જે પ્રેમ બાગનું ફૂલ છે ત્યાં કોઈ વેદ પહોંચી શકતું નથી. આવો માર્ગ છે વલ્લભ વર્ણો જ્યાં પ્રવેશ નથી વિધિહરનો. એટલે ત્યાં કોઈ ગોપીજનોને આગતા સ્વાગતા કરવાની નથી. એટલે તો પુષ્ટિ માર્ગમાં
મર્યાદા માર્ગીઓને મળવા જ ગયા ગોવિંદ દુબે તો કેટલા મોટા કડક શબ્દોમાં ગુસાઈજીએ કીધું કે ગદર્ભની સવારી કરી હોય, એક વખત હસ્તીની સવારી કરી હોય, એ પછી ગદર્ભ ઉપર કોઈ દિવસ સવારી કરે? આવું આપણે લખીને મોકલવું પડ્યું. શા માટે? તો કે આપણે જે માર્ગમાં જે બાગના ફૂલ છીએ ત્યાં આવા કોઈ પણ દેવતાઓનો પણ પ્રવેશ નથી. આવો માર્ગ વલ્લભવરનો વિધિ નહીં પ્રવેશ વિધિહરનો, એટલે ત્યાં કોઈ આવશ્યકતા નથી. એટલે એ જ પ્રમાણે અહીંયા રાખ્યું મહાપ્રભુજીએ કે આપને 5 સ્વરૂપ પધરાયા, જેમાં મહાદેવજી, માતાજી, ગણપતિજી, સૂર્યનારાયણ અને શ્રી કૃષ્ણ. તો શ્રી કૃષ્ણ રાખ્યા, 4 ન રાખ્યા 2 ભાવથી. એક તો ગોપીજનોની રીતિથી આ માર્ગ છે. ગોપીજનોએ શ્રી કૃષ્ણને પતિ માન્યા, એટલે શ્રી કૃષ્ણએ કહ્યું કે તો પછી તમારા વસ્ત્ર અમે લીધા છે, આવો અમારી પાસે. તો એ વખતે એમને જે મનમાં થયું કે ના, અમે તો શરમ આમ તેમ, તો કે હજી પણ તમને કોઈનો આશ્રય છે કે મારો આશ્રય રાખવો છે? પતિ તરીકે મને માન્યો છે, તો હવે હું કહું એ કરવાનું? તો પછી મારી દાસી દાસી, તમે કહો છો તમારી દાસી દાસી, તો હવે દાસી તો પછી પોતાના સ્વામીનું કહ્યું કરે. એમ કરીને પણ બધા આશ્રય છોડાવી દીધા. ગોવર્ધન જ્યારે ધારણ કરવાનો થયો, જે વર્ષા થઈ, ત્યારે પણ આપણે સિદ્ધ કર્યું કે તમે મહાદેવજીને, ગણપતિજીને, સૂર્યનારાયણને પણ પોકાર માટે, મદદ માટે પોકાર કરી શકો છો. જો આવે તો સારી વાત છે. કોઈ ના આવ્યા, બધાએ પોકાર કર્યો પણ કોઈ ના આવ્યા. છેવટે શ્રી કૃષ્ણએ દૈવી જીવો માટે આવું કર્યું કે બધાનો આશ્રય છોડાયો. બીજા બધા માટે નહીં, બીજા બધા માટે શિવજી, માતાજી, ગણપતિ એ ખરેખર એમનું કલ્યાણ કરનારા છે. આધ્યાત્મિક જોઈએ તો આધ્યાત્મિક મળે, લૌકિક જોઈએ તો લૌકિક મળે. એ સંપૂર્ણ સૃષ્ટિ માટે દેવી સિવાય એ કલ્યાણકારી છે. અને મહાપ્રભુજીએ પણ કેટલું બધું માન રાખ્યું છે મહાદેવજીનું. મહાદેવજી સાથે સંવાદ કર્યો એમાં, અને મહાદેવજીએ પણ કેવો પ્રેમ બતાવ્યો. ગોવર્ધનનાથજી જ્યારે ભૂતલ પર પ્રગટ થયા તો આપે જ ત્યાં એક બુઢા બાબા તરીકે આ લાભ લીધો, કે જે ચાલ્યા તો પણ સાથે ચાલ્યા, રક્ષા કરતા. આજે પણ ત્યાં બુઢા બાબાનું મંદિર છે. આજે પણ એમને રાજભોગના આરતી પછી એ જે પ્રસાદી માળાજી છે એ મહાદેવજીને ધરવામાં આવે છે, પ્રસાદી માળા. અને મહાદેવજીને સૌથી પહેલું આમંત્રણ આપવામાં આવે છે રાજભોગ પછીનું દર્શનનું. આપનું સ્થાન છે મહાદેવજીનું, આપ અમુક ઘડી સુધી દર્શન કરી લે, પછી આ બધા વૈષ્ણવોને માટે દરવાજો ખુલે છે. એટલે વાત એ નથી કે કોઈ દ્વેષ છે, વાત એ છે કે જે લીલા કરવાની હતી ગોપીજનોને, ઠાકોરજીને પ્રગટ થયા પછી હમણે, એમાં રતિ સુખથી પણ લીલાનો લાભ આપવાનો હતો. હવે ઘરમાં મહાદેવજી બિરાજતા હોય તો ઠાકોરજી પ્રગટ થઈ અને દાદાની સામે, ગોપીની સાથે આ લીલા ન કરી શકે, ગણપતિની સામે ના થાય, માતાજીની આમન્યા રાખવી પડે. આ ભાવ છે. પણ વાત તો છેવટે તો એ જ આવશે કે પ્રેમ બાગના ફૂલમાં કોઈ પણ બંધન નથી, ત્યાં કોઈ પણ દેવી દેવતાઓનો પ્રવેશ નથી. એ વિહારની સ્થળી છે. એ સ્થળી ઉપર કોઈની અવરજવર ના થાય એ જવાબદારી પતિની છે. આ પ્રસંગ તમારે સાધારણ રીતે સમજવો હોય કે જેમ પ્રેમ બાગના ગોલોકમાં કોઈનો પ્રવેશ નથી, ત્યાં કોઈ પ્રોટોકોલ નથી, ત્યાં કોઈ બીજા દેવી દેવતાઓને નમવું પડે એવું નથી. એ જ વાત મહાદેવજીની ભાગવતજીમાં પણ શરૂઆતમાં આવશે. હવે જ્યારે પ્રસંગ ચાલુ કર્યા જ છે તો કે મહાદેવજીને પણ જ્યારે આ પાર્વતીજીએ કહ્યું કે આ શું છે, આપને મળવા માટે આપના બધા વૈરાગીઓ મન ફાવે એમ આવી જાય છે. કારણ કે આપ ક્યારેક આપના પતિદેવને સાથે પ્રસન્નતામાં બિરાજ્યા હોય વિહારની પળોમાં, તો આપ એમની ગોદીમાં પણ બિરાજતા હોય. પત્ની છે, પતિની ગોદીમાં નહીં બિરાજે તો કોની ગોદીમાં બિરાજશે? એક વખત બિરાજેલા હતા અને અચાનક જ પેલા આવી ચડ્યા અલખ નિરંજન કરીને, અને પાર્વતીજીને થયું કે આ તો બહુ કહેવાય. એના માટેનો સમય હોય સત્સંગનો. પણ હું અત્યારે આપની સાથે વિહાર સ્થળીમાં આવી છું, ત્યાં આવી ગયા. અને પછી મહાદેવજીને થયું કે ના, આ પણ ના ચાલે. જન્મ્યા જો સંસારમાં રહેવું પડે છે, સંસાર પ્રમાણે જીવવું તો પડે ને. એટલે પછી આપે ભાગવતજીમાં આવશે. એટલે પછી આપે આજ્ઞા કરી કે શ્રાપ આપી દીધો. વૈરાગીઓ એને તો જવા દીધા, અમે તો વાલા છે વૈરાગીઓ, એમને જવા દીધા. પણ પછી શ્રાપ આપ્યો કે હવે જે કોઈ પણ આ પ્રદેશમાં પ્રવેશ કરશે એ સ્ત્રી થઈ જશે. એટલે એમને એવું કે મારી નહીં નાખવાના, પણ એ સ્ત્રી થઈને આવશે. એટલે શું થાય કે પાર્વતીજીને એમ ના થાય કે કોઈ આ વૈરાગી આવી ગયો, એટલા માટે. પછી સ્ત્રી આવે તો ક્યાં વાંધો છે એમને. બસ તો આ ભાવ સાથે આપણું પ્રેમ બાગનું જે ફૂલ છે એ ગોલોકધામનું છે. કોઈ બંધન નથી, નિશ્ચિંત થઈ જાઓ. માતાજીને તમે જતા આવતા રસ્તામાં નહીં નમો, ગણપતિજીને નહીં નમો, મહાદેવજીને નહીં નમો. એમને ખબર છે કે આ કોણ છે.
ઠાકોરજીની ઘરવાળી એમને ના નમે તો એમાં એમને શું ખોટું લાગે ને લાગે તો શું ભડાકા થઈ જાય. બોલો ગોવર્ધનનાથ કી જય હો, વલ્લભાધીશ કી જય હો, ગોવિંદ ઘાટ કી જય હો.